અને હવે આગળ વાત કરીએ ગુજરાત ભાજપે જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત શરૂ કરી દીધી છે। ત્યારે ભાવનગરમાં કૃણાલ શાહ, અમરેલીમાં અતુલ કાનાણીના નામની જાહેરાત કરાઈ છે। બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી છે। તો નવસારીમાં ભુરાલાલ શાહ અને મહેસાણામાં ગિરીશ રાજકોરની નિમણૂક કરવામાં આવી છે। રાજ્યમાં ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે નવા પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। તો ભાજપના જિલ્લા પ્રમુખોની વરણી આજે કરવામાં આવી છે। હજુ કેટલીક જગ્યાએ જિલ્લા પ્રમુખોની વરણી બાકી છે। થોડી જ વારમાં એક પછી એક નામ સામે આવી રહ્યા છે। તો જિલ્લાના નવા સુકાનીઓને નામની જાહેરાત થઈ રહી છે। ત્યારે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાના નામની જાહેરાત કરાઈ છે। જૂનાગઢ શહેર ભાજપને પ્રમુખ નવા મળી ગયા છે। ગૌરવ રૂપારેલિયા જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ બન્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, હવે જિલ્લાની કમાન ગૌરવ રૂપારેલિયાના હાથમાં। ચોક્કસ કે છેલ્લા બે ટર્મથી જે પુનિત શર્મા હતા જે શહેર ભાજપ અધ્યક્ષ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, આજે ગૌરવ રૂપારેલિયાની છે તે નવા નામની જાહેરાત કરવાની છે, નવા ભાજપ અધ્યક્ષ બનાવવામાં છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા દ્વારા તે નામની જાહેરાત કરવાની છે। ગૌરવ રૂપારેલિયા છે તે પક્ષના સંગઠનના પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને અનેક જે વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં ઇન્ચાર્જ પર રહી ચૂક્યા છે। આમ નવા પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની જાહેરાત કાર્યકર્તાઓમાં ભારે ખુશીની લાગણી ફેલાય છે। આભાર માહિતી માટે।